મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત ભાગી આવેલા રીઢા ચોરોને સારોલી પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીના, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ PISR વેકરિયાની ટીમ PSI UB મેનપરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે PSI મેનપરાની ટીમને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દાહાનુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત ભાગી આવેલા આરોપીઓ રાજેશ મદનલાલ માલવી, દિલખુશ રૂપે દિલ્લુ પપ્પુ બાછંડા અને અંકિત મુકેશ ગોદાવનને ઝડપી પાડી તેઓ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન મળી 12,52,000થી વધુની મત્તા કબજે કરી ત્રણેયનો કબજો મહારાષ્ટ્રની કાસા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોન ચેકપોસ્ટ આવેલી છે. ગઈ તારીખ 16 માર્ચના રોજ જે રેગ્યુલર અમારું નિયોન ચેકપોસ્ટ વાહન ચેકિંગ ચાલે છે એ વાહન ચેકિંગ દરમિયાન અમને એક શંકાસ્પદ મૂવમેન્ટ જણાઈ અને અમારી પાસે લોકલ ઇન્ફોર્મેશન પણ હતી કે આમાં મહારાષ્ટ્રથી અને વાપી વલસાડથી જે ચોરી કરનાર ગેંગ છે એ લોકો આ પ્રકારની કોઈ લક્ઝરીમાં બેસી અને આવી રહ્યા છે. એટલે અમારું જે સઘન વાહન ચેકિંગ ચાલતું હતું એ દરમિયાન આ લોકોને ખ્યાલ આવી જતા પાછળની લક્ઝરીમાંથી આ લોકો કૂદીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે ઇમિડિયેટલી એ લોકોને પકડી લીધેલા હતા. એમની પાસેથી જે મુદ્દામાલ રિકવર કર્યો છે એ આશરે 12.5 લાખ જેટલો છે, જેમાં સોના ચાંદીના દાગીના પણ છે. અને ઇન્ટ્રોગેશન દરમિયાન ખબર પડી છે કે મહારાષ્ટ્ર રાજ્યના જે પાલઘર જિલ્લો છે ત્યાંનું દહાણુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ફરિયાદ દાખલ થઈ છે ઘરફોડની, જેનો જે આ મુદ્દામાલ છે એ મુદ્દામાલના જે ફોટોગ્રાફ્સ છે અમે મહારાષ્ટ્ર પાલઘર ખાતે જે કાસા પોલીસ સ્ટેશન છે ત્યાંના અધિકારી સાથે શેર કરતાં ખબર પડી કે ત્યાંના જે ઘરફોડ કરી છે એ જ મુદ્દામાલ આ છે. એટલે અને કાસા પોલીસ સ્ટેશનના મહારાષ્ટ્રમાં ગુનો પણ દાખલ થયેલા છે 2 ઘરફોડના. એના આધારે આ ત્રણેય જે આરોપી છે જેનું નામ છે રાજેશ મદનલાલ માલવી, જેની ઉંમર છે 29 વર્ષ, જે મજૂરી કામ કરે છે, જે ગામ ચડોલી, તાલુકો નીમચ અને મધ્યપ્રદેશનો રહેવાસી છે. બીજો આરોપી છે દિલખુશ ઉર્ફે દિલ્લુ પપ્પુ બાછડા કર્માવત, જેની ઉંમર 23 વર્ષ છે, જે મજૂરી કામ કરે છે અને જે પીપલિયા રૂડી રાવજી થાના મનાસા મધ્યપ્રદેશમાં રહે છે. ત્રીજો આરોપી છે જે અંકિત મુકેશભાઈ ગોદાવન, જેની ઉંમર 25 વર્ષ છે, જે મજૂરી કામ કરે છે અને જે ગામ સડોલી થાના નિમચ મધ્યપ્રદેશમાં રહે છે. આ ત્રણેયનો ગુનાહિત ઇતિહાસ અમે ICGS પોર્ટલમાં ચેક કરતા આ ત્રણેયનો ગુનાહિત ઇતિહાસ પણ અમને મળી આવેલ છે, જેમાં જે મેઇન રાજેશ અને જે બીજો આરોપી છે દિલખુશ એ બંને જણા અગાઉના ઘરફોડમાં પણ પકડાયેલા છે. અને જે ત્રીજો આરોપી છે અંકિત એ પણ ત્રણમાંથી જે અંકિત છે એ પણ આગળના પોક્સોના ગુનામાં પકડાયેલો છે. સો જે અત્યારે આપણે ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે ડિપાર્ટમેન્ટમાં, એમાં પણ ICGS પોર્ટલમાંથી અમને એમનો આગળનો ગુનાહિત ઇતિહાસ મળેલો છે, જેના આધારે અમે આ લોકોને અટક કરેલી છે. મુદ્દામાલ પણ અમે રિકવર કર્યો છે. અને નિયોન ચેકપોસ્ટ જે સારોલી પોલીસ સ્ટેશનમાં લાગે છે ત્યાંના જે PI છે સંદીપ વેકરિયા, ત્યાંના જે અમારો સર્વેલન્સનો સ્ટાફ છે PSI ધનંજય, સર્વેલન્સ PSI મેદપરા છે, બીજા અમારો ત્યાં જે રેગ્યુલર નિયોન ચેકપોસ્ટ ઉપર ચાલે છે વાહન ચેકિંગ, એમાં જે એમની શિફ્ટ હતી એ વિપુલસિંહ અને વિલેશભાઈએ બહુ જ એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન આ સરસ ડિટેક્શન અમારું થયેલું છે. જે સંદર્ભે અમે ત્યાં જે થાના છે કાસા થાના ત્યાં પણ આ માહિતી શેર કરી છે અને આરોપીને પણ અમે હેન્ડઓવર કરીશું. ચોરી કરીને ગુજરાતનો પ્લાન શું હતો? ચોરી કરી અને એ લોકો જે ટ્રાન્સપોર્ટેશન માટે થઈને જે ટ્રાવેલ્સમાં બેસી અને સુરતમાં આવ્યા હતા અને ફરી પાછી બીજી બસ ચેન્જ કરીને મધ્યપ્રદેશ જવાના હતા. આ લોકો અત્યારે પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં અત્યારે અમને એવું ખબર પડી છે કદાચ એ પાછળથી બીજો કોઈ પ્લાન અહીંયા કરવાના હોય તમારું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં એટલી ખબર પડી છે કે ત્યાં ચોરી કરીને સીધા એ લોકો ટ્રાન્સપોર્ટેશન માટે થઈને જ અહીંયા આવ્યા હતા. 5000 માટે લોકલ ગેંગ સાથે કોન્ટેક્ટ નીકળેલો આ લોકોનો? ઇન્ટ્રોગેશન ચાલુ છે અમારું, જે અમારે અપડેટ હશે અમે આપને જાણ કરીશું. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.